ભરાતા શહેરીજનોને મોટું નુકસાન। ગેરેજોમાં વાહનોના રિપેરિંગ માટે જમાવડો લાગ્યો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો બંધ થયા। એક ટુ વ્હીલર દીઠ અંદાજે 1000 રૂપિયાનું નુકસાન થયું છે। એક કાર દીઠ અંદાજે 5 થી 10,000 જેટલું નુકસાન થયું છે। વાહનો બગડતા સૌથી વધુ નોકરિયાત વર્ગ પરેશાન છે, કારણ કે નોકરી ધંધે જ્યારે વાહન લઈને જવાનું હોય છે અને હવે લોકો પરેશાન થઈ રહ્યા છે। ગેરેજોમાં વાહનોનો ખડકલો જોવા મળ્યો છે, લાઈનો લાગી છે। રસ્તા પર પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા હતા અને અંદાજે ટુ વ્હીલરમાં 1000 જેટલું નુકસાન લોકોને આવી રહ્યું છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદને લઈને સામાન્ય નાગરિકોને નુકસાન થયું છે અને નુકસાન છે વાહનોનું નુકસાન, કારણ કે પાણીમાંથી એ વાહન પસાર કરતા એ વાહનોને સીધી અસર પડી છે। અને આ ગેરેજ ઉપરના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં સામાન્ય રીતે એક ગેરેજમાં જે દરરોજ 5 થી 10 વ્હીકલો આવતા હતા, ત્યાં અત્યારે 25, 30, 50 વ્હીકલોનો એક ખડકલો જોવા મળી રહ્યો છે। 2 દિવસ સુધી કામ ન ખૂટે એટલા વાહનો એ રિપેરિંગ માટે અહીંયા આવી રહ્યા છે। એ વાહન ચાલક સાથે પણ આપણે વાત કરીશું અને ગેરેજ ધારક સાથે પણ વાત કરીશું। અચ્છા, આપ અહીંયા આવ્યા છો, કઈ જગ્યાથી, શું થયું હતું આપના બાઇકને? હું શ્રીનંદ વિભાગ 3માં રહું છું। અહીંયા લગભગ 15 વર્ષથી આ પોઝિશન હોય છે। આખી રાત 2 દિવસથી પાણીમાં ગાડી પડી રહી છે। અત્યારે હું ગેરેજમાં લઈને આવ્યો છું અને કાયમ માટે અહીંયા પાણી આવું જ ભરી રહે છે। કેટલું નુકસાન થાય છે? નુકસાન 1000-1500 રૂપિયાનું મિનિમમ હશે જ। તરત થઈ જાય છે કે રાહ જોવી પડે? ભાઈ તો નોકરી જવાનું તો ના પાડે છે ને કે 2 દિવસ લાગશે। 2 દિવસ લાગશે? હા। તો નુકસાની બાબતે તંત્રને શું કહે છે? આ તો તંત્રનું વાંક છે ને બધું દોષ। તંત્રનો કોઈ જોવા બી આવતું નથી, કંઈ નહીં। આ 2 દિવસથી લોકો અંદર પાણીમાં છે। 2 દિવસથી ખાધા પીધા ભૂખ્યા છે લોકો, કોઈ અંદર જોવા હજુ સુધી આવ્યા નથી। કોઈ જોવા નથી આવ્યું। એ વ્હીકલ લઈને ભાઈ અહીંયા આવ્યા અને અહીંયા એ જોઈ શકાય છે કે આ ગેરેજની અંદરના એ દ્રશ્યો, આ જે બાઇક જે રિપેરિંગ માટે આવ્યું છે અને એ સામાન્ય રીતે જે ખરાબ પાર્ટ્સ થતા હોય છે એ આવા પ્લગ છે, ફિલ્ટર છે અને ઓઇલ, આ 3 વસ્તુ મેન જે હોય છે એ બગડી જતા હોય છે અને તેના કારણે એક વાહન દીઠ એ લગભગ 1000 જેટલું નુકસાન જે છે એ આવતું હોય છે। એ ગેરેજ ધારક સાથે પણ આપણે અહીંયા વાત કરીશું। તમારા ત્યાં આ જે ગાડીઓ આવી રહી છે, કેટલા દિવસનું કામ, કેટલું વેટિંગ? મારે કમસે કમ 2 દિવસનું કામ છે અત્યારે। હા, સામાન્ય દિવસમાં કેટલા વ્હીકલ? સામાન્ય દિવસમાં હવે મારે 8-10 વ્હીકલ આવી જાય છે। અચ્છા, અત્યારે આ એક આપણે સમજીએ કે એક વ્હીકલને કેવું, કેટલા પ્રકારનું નુકસાન, કેટલો ખર્ચ? 800 રૂપિયાનું નુકસાન થાય છે એક ગાડીમાં। હા, એન્જિનમાં પાણી જતું રહે, પ્લગ શોર્ટ થઈ જાય, ફિલ્ટર ખરાબ થઈ જાય, ફિલ્ટરમાં પાણી જતું રહે, એના લીધે ભવિષ્યમાં એન્જિનને નુકસાન થાય છે, એન્જિનમાં પાણી જાય એટલે। આ તો વાહનોને નુકસાન ને તમને એક કદાચ કમાણી બી કહી શકાય। એ તો છે જ ને। હા, સાચી વાત છે। એટલે તમારી તો નુકસાન જ છે ને। તો આજે ઘરાકની નહીં, અમારી ગાડીઓ બંધ પડેલી છે, એવું નથી। હા, મારી ખુદની ગાડી એક ઇકો ડૂબેલી છે, 2 મારા બાઇક બંધ પડેલા છે, હજી એ તો લાવ્યો જ નહીં રિપેર કરવા। ટુ વ્હીલર ની વાત કરી, 4 વ્હીલર બંધ થાય તો કેટલું નુકસાન આવે? 4 વ્હીલમાં કમસે કમ 8 થી 10 હજારનું નુકસાન આવે, આખી ડૂબી જાય તો। હા, એટલે આ સ્થિતિ છે, જે નુકસાનીની વાત છે કે એક ટુ વ્હીલરમાં 1000 જેટલું અંદાજે અને ગાડી હોય તો 5000 તે એનાથી વધારે નુકસાન એ અત્યારે એ વાહન ધારકોને એ આવ્યું છે। અને આ સ્થિતિ, આ શ્રીનંદનગર સિટી કહેવાય છે, એની પાસેની આ એક ગેરેજની આ વાત જે છે કે એના દ્રશ્યો છે। પરંતુ અમદાવાદમાં હાલની સ્થિતિ જોઈએ તો દરેક ગેરેજમાં આ જ સ્થિતિ છે, આટલું જ વેટિંગ છે અને ત્યાં એ નોકરિયાત વર્ગ હોય કે અન્ય લોકો, એ તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે એમના વાહન બગડ્યા છે, એ રિપેરિંગમાં છે અને એમાં વેટિંગ ચાલી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। વરસાદની તમામ અપડેટ